નગરપાલિકામાંથી મહેસાણા મહાનગરપાલિકા બનતા જમીન કપાતનો મુદ્દો ગરમાયો છે। ભાજપના નેતા અને બિલ્ડર મુકુંદ પટેલે જ જમીન કપાત મુદ્દે ભાજપ સરકાર સામે બાંહો ચડાવી છે। 40% જમીન કપાતમાં લેવાના નિર્ણય સામે બિલ્ડર અને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો અને વહીવટીતંત્રના અધિકારીને આવેદન આપ્યું। જમીન કપાત મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ઉલ્લેખનીય છે, મહાનગરપાલિકાના કાયદા મુજબ ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ છે। અમે બધા સહકાર આપવા છીએ, પણ 40% જમીન અમારી કપાય તો સાહેબ અમારા પાસે કોઈ વધે ના, તો અમારા વીઘો 2 વીઘાના ખાતેદાર છે બધા, તો કોઈ 5 વીઘાનો ખાતેદારોમાં એક પણ નહીં વાપરી લો, તો હવે વીઘો 2 વીઘા એમાં 40% જમીન કપાઈ જાય વાપરી લો, તો અમારા પાસે વધે શું વાપરી લો। તે 40% કપાતની જગ્યાએ 20% કપાત થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માગણી છે। મકાનો 60 થી તે 70 લાખના મકાનો હતા તે 90 થી 95 લાખના મકાનો થઈ જાય। B2 કેટેગરીમાં જો 40% કપાત થાય તો આ એક પ્રોબ્લેમ આવે।